નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી કાસ બની પ્રદૂષિત માફિયાના કુકર્મની કાસ. ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું. એક યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો, જ્યારે અન્ય ત્રણને સામાન્ય ઈજાઓ પહોંચી. રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરાયું. અંકલેશ્વર નજીક હાઈવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા પતિનું મોત નીપજ્યું. પત્ની સારવાર હેઠળ. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી કાસ પ્રદૂષિત માફિયાના કુકર્મની કાસ બની છે. છેલ્લા એક સપ્તાહથી અલગ કાસમાં વહેતા રંગબેરંગી રાસાયણિક પાણીના ધોધ જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી પાણીની કાસમાં રાસાયણિક પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. છેલ્લા એક સપ્તાહથી રોજ અલગ અલગ સ્થળે વરસાદી કાસમાં વિવિધ રંગના રાસાયણિક પાણી વહેતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે. આ વચ્ચે ગત રોજ જીઆઈડીસીમાં સજ્જન ઇન્ડિયા કંપની સામે અને યુબેક કંપનીની બાજુમાં જે વરસાદી પાણીની કાસ આવેલી છે, એ કાસમાં રાસાયણિક કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વિપુલ માત્રામાં વહેતું જોવા મળ્યું હતું. ફૂલ ફોર્સમાં આવતા આ પ્રદૂષિત પાણી પર જાગૃત નાગરિકની નજર પડતા તેમણે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાને જાણ કરતા મોનિટરિંગ ટીમ સ્થળ પર પહોંચી હતી. નિત્યક્રમ મુજબ રાસાયણિક પાણી ક્યાંથી નીકળે છે તે શોધવાનો પ્રયત્ન ન કર્યો હતો અને ફક્ત વહેતું કેમિકલયુક્ત રાસાયણિક પાણીના નમૂના ભરી કામગીરી પૂર્ણ કરી નીકળી ગયા હતા. પાણી કઈ દિશામાંથી આવ્યું તે અંગે તપાસ સુદ્ધાની દરકાર લીધી ન હતી. ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે પગ અડી જતા એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા એક યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ત્રણને સામાન્ય ઈજા પહોંચી હતી. મૂળ દાહોદ અને હાલ ભરૂચની મામલતદાર કચેરીની સામે ગરનાળાની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો સુરેશ રમેશ હઠીલા ગતરોજ રાત્રે પોતાના મિત્રો સાથે ગરનાળાની બાજુમાં બેઠો હતો. તે દરમિયાન અક્ષય બળવંત રાઠોડ અને સુનિલ વસાવ પસાર થઈ રહ્યા હતા. તે વેળા સુનિલ વસાવનો પગ સુરેશને અથડાઈ ગયો હતો. તે સમયે તેણે ભાઈ થોડું જોઈને ચાલો તેમ કહેતા જ સુનિલ અને અક્ષય રાઠોડે આવેશમાં આવી જઈ સુરેશ હઠીલા સાથે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારતા યુવાન તેના ઝૂંપડામાં જતો રહ્યો હતો. તે બાદ અડધો કલાક બાદ ફરી ઝઘડો કરનાર યુવાનો અન્ય અમિત રાઠોડ સાથે આવી ઝઘડો કર્યો હતો. જે ઝઘડામાં સુરેશ હઠીલાના દીકરા રાહુલ મીટિયા ભુરિયા અને મહેશ ભુરિયા વચ્ચે બચાવ પડ્યા હતા. તે સમયે અક્ષય રાઠોડે તેના હાથમાં રહેલું ચપ્પુ રાહુલ ભુરિયાના પેટમાં અને માથાના ભાગે મારી દેતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ બન્યો હતો. જ્યારે આ મારામારીમાં મહેશને પણ ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક રિક્ષામાં સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે સામા પક્ષના અક્ષય બળવંત રાઠોડે નોંધાયેલ ફરિયાદ અનુસાર તેના મિત્ર સુનિલ વસાવાનો ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે ઝઘડો થયેલ હોવાનું તેના મિત્રોએ જણાવતા તે ત્યાં પહોંચ્યો હતો અને તેની પાછળ તેનો નાનો ભાઈ પણ ત્યાં પહોંચ્યો હતો. જ્યાં રાહુલ મીટિયા ભુરિયા અને મહેશ ભુરિયાએ લોખંડની પાઇપ અને લાકડાના સપાટા વડે ત્રણેય યુવાનો ઉપર તૂટી પડ્યા હતા અને માર માર્યો હતો. આ મારામારીમાં અક્ષય અને અમિતને ઈજાઓ પહોંચતા તેઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર માર્ગ ઉપર જ ઝઘડો થતાં સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તારીખ 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પૂનાથી નીકળી હતી, જેમાં અમૂલના જ 12 જેટલા કર્મચારીઓ જોડાયા છે, જેઓ આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ, એજીએમ પિયુષ પટેલ, એકાઉન્ટ હેડ જયપાલ કાપડિયા તેમજ ડેરીના કર્મચારીઓ જોડાયા હતા. કાર અને બાઇક રેલીમાં બજાર તેમજ મારુતિના વાહનોનો ઉપયોગ કરીને બાયો સીએનજી ઇંધણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રેલી પુણે, મુંબઈ, સુરત, ભરૂચ અને આણંદ થઈ દિલ્હી 25 નવેમ્બરે પહોંચશે, જેમાં દિલ્હી ખાતે 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ ડેરીના કાર્યક્રમમાં આ રાઇડર્સ જોડાશે. પરિણામ આજે આખો દેશ અને બધા જ ખેડૂતો મેળવી રહ્યા છે. સો આપણે બી એમની પાસેથી પ્રેરણા લઈ અને ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ એ પ્રકારનું આપણું પણ યોગદાન અમૂલ પરિવાર માટે કરીએ એવા આપણે હંમેશા પ્રયત્નો કરીશું. યોગેશભાઈ બહુ સારી વાત કરી. તો જે રીતના કોમર્શિયલી આને આગળ વધારી રહ્યા છે
ભવિષ્યમાં ખેડૂતને આ પૂરક આવકનો સ્ત્રોત બની રહેશે અને છાણમાંથી પણ એને પૈસા મળતા થશે એ તરફ હવે આપણે ફેડરેશનને બધા વિચારી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. ગુડ મોર્નિંગ બધાને. અને એક રીતના આ એક બાઇક રેલી અમે લોકોએ શરૂ કરી છે. આ બાઇક રેલીનો અમારો મેજર આઈડિયા એ છે કે કઈ રીતના હવે જે આપણી આવનારી નવી જનરેશન છે એમની માટે એન્વાયરમેન્ટને વધારે ફ્રેન્ડલી બનાવી શકીએ. કેમ કે અત્યારેના દિવસોમાં આપણે જોઈએ છે કે હરેક જગ્યા પ્રદૂષણ વધતું જાય છે. આ પ્રદૂષણને ઓછું કરવા માટે એક રીતના બજાજ અને અમૂલનો આ એક પ્રયત્ન છે કે જેની અંદર જે ગાયના ગોબરમાંથી જે ગેસ પ્રોડ્યુસ થાય છે એને સીએનજીમાં કન્વર્ટ કરીને એ સીએનજી ગેસને જે ટુ વ્હીલર છે એમાં યુઝ કરવામાં આવશે. અને આ જે ટુ વ્હીલર છે એ આપણે એક રીતના જોઈશું તો સીએનજી જેમાં યુઝ થશે જેનાથી જે ઇકોનોમિકલ ઘણું જ થશે એક રીતે આપણી જનતા માટે. અને એની કોસ્ટ ઘણી ઓછી લાગતી હોય છે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ હોય છે. તો બંનેને ફાયદો મળે. જેવી રીતને આપણી જાહેર જનતા છે અને જે આપણા ખેડૂતો છે તો એક પ્રકારનું આ બજાજ અને અમૂલનું એક સાથે મળીને કામ કરવાની એક ઈચ્છાથી આ રેલી કરવામાં આવી રહી છે. અને આનો મેજર મુદ્દો એ છે કે આપણે એન્વાયરમેન્ટને કઈ રીતના વધારે ને વધારે સ્વચ્છ બનાવવામાં આવે. અંકલેશ્વર ખરોડ વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર યુવાને અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૂળ હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામના અને હાલ અંકલેશ્વરના ઉટિયાદરા ગામે રહેતા મનોજ પટેલ તેમના પત્ની પ્રણીતાબેન સાથે બાઇક ઉપર ભરૂચ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર નજીક રિલાયન્સ પંપ પાસે પૂર ઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર પતિ પત્ની બંને માર્ગ પર પટકાયા હતા. ગંભીર ઈજાના પગલે પતિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com.
શાહ માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે ભરૂચમાં આપનું પોતાનો સ્ટોર એટલે શાહ માર્કેટ. સબસે સસ્તા સબસે અચ્છા હમારા શાહ માર્કેટ. આવો અને મેળવો જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેવી કે મમરા, પૌવા, કઠોળ, ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ગોળ, ઘી, સાબુ, પાવડર, ફેસવોશ, શેમ્પૂ, અગરબત્તી, મરી મસાલા, મરચું, હળદર, ચોકલેટ, બિસ્કિટ, નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતાં સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાજ લૂઝ 1 કિલો ચા સાથે 5 કિલો ખાંડ મફત, 1 લીટર દેશી ઘી સાથે 5 કિલો ખાંડ મફત, 5 કિલો વોશિંગ મશીન પાવડર સાથે 5 કિલો ખાંડ મફત, અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પૂ એક સાથે એક મફત. અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પૂ, હેડ એન્ડ શોલ્ડર, પેન્ટીન, ડવ, લોરિયલ, રેશમી, વાટિકા, કેસકિંગ જેવા દરેક શેમ્પૂ એક સાથે એક મફત મળશે. ફોક્સસ્ટાર ડીઓ, ડેનવર ડીઓ, કેએસ ડીઓ, મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે. દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત. નિવિયા બોડી લોશન, વેસેલિન બોડી લોશન, મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે. અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે, હવે શાહ માર્કેટ એક સાથે 2 મફત આપશે, જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ, બાથરૂમ ક્લીનર રેડ, બર્તન લિક્વિડ, ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે. અમારે ત્યાં સોન પાપડી, રસગુલ્લા, ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કિટ પણ એક સાથે એક મફત મળશે. અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે. પ્રખ્યાત કંપનીના ફક્ત 3 દિવસ માટે કેસર ફેસ વોશ, રાઈસ ફેસ વોશ, કોફી ફેસ વોશ, ચારકોલ ફેસ વોશ એક સાથે એક મફત. તો આવો, રાહ ન જુઓ અને મેળવો ભારે છૂટ અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી. અમારું એડ્રેસ શાહ માર્કેટ, મામલતદાર કચેરી સામે, ઉન્નતિનગર, કોટ રોડ, ભરૂચ. સમય બુધવારથી શનિવાર બપોરે 1 થી રાત્રે 9 સુધી, રવિવારે સવારે 10 થી રાત્રે 9 સુધી. અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. ભરૂચ જિલ્લામાં વાસણોની અલગ અલગ વેરાયટી માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, જ્યાં તમને હોટલમાં ઉપયોગી વાસણો, નોનસ્ટિક વાસણો, ઘર વપરાશના વાસણોની વિશાળ રેન્જ ફક્ત એક જ જગ્યાથી મેળવો અને તે પણ વ્યાજબી કિંમતમાં. અને હા, સાથે સ્ટીલનું ફર્નિચર જેવું કે ટેબલ, ખુરશી, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ પણ મળશે. એલ્યુમિનિયમના કુકર, ડેગ, બિરયાની પોટ તથા કોપર, કાંસા તેમજ બ્રાસના વાસણ પણ મળશે. તો આજે જ અમારી મુલાકાત લો અને આપના તહેવારો અને પ્રસંગોમાં ભેટ આપવા લાયક અનેક વેરાયટી ખરીદો. લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા વાસણ અને કોર્પોરેટ ગિફ્ટ આઇટમ્સ હોલસેલ ભાવમાં મળશે. અમારું સરનામું નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, C1/24-25-26, આનંદ રેસ્ટોરન્ટની સામેની ગલીમાં, બ્લુ સ્ટાર કંપનીની પાછળ, ફેઝ 1, GIDC, ભરૂચ. આ ગિફ્ટની શોપ છે કે મોબાઈલની શોપ છે? ના મેડમ, આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે. પણ આટલી બધી ગિફ્ટ્સ? હા, અમે ન્યૂ ફોન જોડે ગિફ્ટ આપીએ જ છે, એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે.
અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પણ બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે, એ બી રિઝનેબલ ભાવે તમને મળી જશે. પણ આ ગિફ્ટ્સ તો 50,000 કે 1 લાખના ફોન માટે હશે ને? ના મેડમ, ખાલી 8,000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે. પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને? આખા માર્કેટમાં તમે પૂછીને આવો, સૌથી સસ્તો મોબાઈલ તમને એનડી મોબાઈલમાં જ મળશે. પણ લકી ડ્રો ઓફર બી હશે ને? નો મેડમ, વી બિલીવ ઇન એશ્યોર્ડ ક્વોલિટી ગિફ્ટ્સ. આ ઓફર ક્યાં આવે છે? તમે એનડી મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે. અને ન્યૂ મોબાઈલ કાં તો યુઝ મોબાઈલ મારે કેશથી લેવો પડશે? અમારે ત્યાં દરેક કંપનીના ન્યૂ સ્માર્ટફોન મળશે અને હા, સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઇઝી ઈએમઆઈ અવેલેબલ છે. તો આજે જ વિઝિટ કરો એનડી મોબાઈલ, શાલીમાર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના સર્કિટ હાઉસ ખાતે 70 વર્ષ અને તેનાથી વધારે વયના નાગરિકો માટે વયવંદના આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે વયવંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં શહેરના સર્કિટ હાઉસ ખાતે કરાયું હતું, જેમાં ભરૂચ વિધાનસભાના 70 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો માટે વયવંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરના વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ યોજનાને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના વન, પર્યાવરણ, ઉર્જા મંત્રી મુકેશ પટેલે વિશેષ મુલાકાત લઈને કેમ્પ અને સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓની પણ માહિતી આપી હતી. ભરૂચ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય અધિકારી ડોક્ટર દુલેરા સહિત ભાજપના પદાધિકારીઓ અને આરોગ્ય વિભાગના વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન મોદી સાહેબની આયુષ્માન ભારતની યોજના, મોદી સાહેબના 10 વર્ષના શાસન દરમિયાન આયુષ્માન ભારતનો કાર્ડ તમામ નાગરિકોને મળે. આ વખતે પણ 2024ના ઇલેક્શનની અંદર જાહેરાત કરી હતી કે 70 વર્ષથી વધુના ઉંમરના લોકોને એક પણ જાતને આવકના દાખલાના પુરાવા વિના ફક્ત આધાર કાર્ડ હશે તો એમને આયુષ્માન ભારત કાર્ડનો લાભ મળશે અને 5 લાખ સુધીની સહાય મેડિકલ સહાયમાં મળી શકે. એમાં તમામ પ્રકારની બીમારીનો પણ સમાવેશ થાય છે. આજે અમારા સાથી ધારાસભ્ય ભરૂચ જિલ્લાના રમેશભાઈએ આયુષ્માન વયવંદના કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કર્યું છે. લગભગ આજે સવારથી લઈને કાર્ડનો નીકાળવાનો કાર્યક્રમ ચાલે છે. લગભગ 454 જેટલા આયુષ્માન ભારતના કાર્ડ નીકળી ચૂક્યા છે. સવાર સાંજ સુધીમાં લગભગ 1000થી વધુ લોકો અહીંયા કાર્ડ નીકાળશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત સરકારે સમગ્ર દેશમાં 70 વર્ષ કે તેથી વધુ વયના નાગરિક ભાઈઓ બહેનો માટે વયવંદના આયુષ્માન કાર્ડની જાહેરાત કરી છે. આજે ભરૂચ વિધાનસભાનો કેમ્પ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર CSC અને PSCના સૌ કર્મચારીઓ અને અમારા DHO જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ દુલેરા સાહેબના માર્ગદર્શન નીચે આ કેમ્પનું સંચાલન સવારે 9 વાગ્યાથી શરૂ થયું છે. સાંજ સુધી ચાલશે. 70 વર્ષ કે તેથી વધુના નાગરિક ભાઈઓ બહેનો વડીલો મોટી સંખ્યામાં કેમ્પમાં ઉપસ્થિત છે. સ્થળ પર જ એમનો મોબાઈલ એ આધાર કાર્ડ સાથે લિંક હોય એવા તમામને અહીંયા સ્થળ પર જ કાર્ડ આપવાની વ્યવસ્થા કરી છે. જે અશક્ત છે, નહીં આવી શકે એના માટે પણ વ્હીલચેર અને વોકરની વ્યવસ્થા છે.
એ સ્થિતિમાં પણ નહીં આવી શકે એવા વડીલોના નામોની નોંધણી એડ્રેસ સાથે થઈ રહી છે, જેમને ઘરે જઈને આ પ્રક્રિયા કરવામાં આવશે. સાથે સાથે જિલ્લા પંચાયત દ્વારા બીપી અને સુગર ચેકનો પણ ફ્રી કેમ્પ અહીંયા યોજવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આજે ભાગ લઈને આ કેમ્પને સફળ બનાવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા મંજૂર થઈ ગયેલા રસ્તાઓનું કામ શરૂ કરવા તેમજ બિસ્માર માર્ગો પર તાત્કાલિક ધોરણે પેચવર્ક કામ કરવાની માંગ સાથે વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ શહેરના રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે ચોમાસું વીતી ગયું છે, ત્યાં ભરૂચ શહેરના તમામ વોર્ડના રસ્તાઓ રિપેરિંગ કરવા, ખાડા પૂરી પેચવર્ક કરવા તેમજ જે રસ્તાઓ મંજૂર થઈ ગયેલા છે તે રસ્તાઓનું કામ શરૂ કરવાની માંગણી વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને કરવામાં આવી હતી. તેમાં જણાવાયું છે કે ભરૂચના પાંચબત્તીથી આલીઢાળ લઈ મોહમ્મદપુરા બાયપાસ તેમજ બંબાખાના સુધીના રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂર્વ દિવાળી બાદ શરૂ કરવા જણાવેલ હતું. તે મુજબ પેચવર્કની કામગીરી કરવામાં આવે. ભરૂચના પાંચબત્તી ઢાળથી લઈને બાયપાસ તેમજ મોહમ્મદપુરાથી બંબાખાના સુધીનો નવો રસ્તો બનાવવા માટે સામાન્ય સભામાં થયેલી દરખાસ્તને શાસક પક્ષે સર્વાનુમતે મંજૂર કરી હતી. તેની ગ્રાન્ટની મંજૂરી માટેની પણ તમામ પ્રક્રિયા વહેલી પૂર્ણ કરે આ રસ્તાની નવીનીકરણની કામગીરી કરવામાં આવે. આ અંગે ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દિવાળીના કારણે કામગીરી ખોરંભે પડી હતી, પરંતુ તાત્કાલિક જ માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે. આજ રોજ નગરપાલિકાના સદસ્યશ્રીઓએ પાંચબત્તીથી મોહમ્મદપુરા સુધીના રોડ ઉપર પડેલા ખાડા તેમજ અન્ય રોડ ઉપર પડેલા ખાડા માટે પેચવર્કની રજૂઆત કરેલ છે. નગરપાલિકાએ તમામ પેચવર્કનું આયોજન કરેલ છે. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવેલ છે, પરંતુ દિવાળીના કારણે પ્લાન્ટો બંધ હોવાથી થોડું એમાં લેટ થયેલ છે અને તાત્કાલિક ધોરણે હવે અમારું કામ ચાલુ થવાનું છે. ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તેમજ સમાજના વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. સમાજના પ્રમુખ અને કારોબારી સભ્ય સહિતના લોકોએ 5 વર્ષની ટર્મ પૂરી થતાં નવી બોડીમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની નવી બોડીની નિયુક્તિ કરી હતી. ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ જાડેશ્વર ખાતે આવેલ તપોવન સંકુલ ખાતે સત્યમ કોલેજના હોલમાં યોજાયો હતો. જ્ઞાનની દેવી માં સરસ્વતીનું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. સાથે જ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની ટીમને 5 વર્ષ પૂર્ણ થતાં નવી ટીમની રચના કરાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર બોલાવ અને લખુભાઈ આહિર ઉપપ્રમુખ દહેજની નિમણૂક કરાઈ હતી. આ સાથે તેઓની કારોબારી સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી હતી. આવનાર દિવસોમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિર દ્વારા સમાજને કંઈક નવી ઊંચાઈએ લઈ જવાની પોકાર બોલાવાઈ હતી. સાથે જ આવનારા દિવસોમાં આહિર સમાજનું એક નવું ભવન બને તથા આહિર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સમાજના બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે. આવનાર દિવસોમાં બહેનોને પણ ગૃહ ઉદ્યોગ જેવા માધ્યમોથી રોજગારી પ્રાપ્ત કરાય તેવા પ્રયાસો કરવામાં આવશે અને આવનાર દિવસોમાં આહિર સમાજમાં ચાલતા કુરિવાજો વહેલી તકે દૂર કરાય તેવા પ્રયત્નો પણ સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિરે કહ્યું હતું. દિનેશભાઈ પ્રભુભાઈ આહિર આજરોજ ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી, જેમાં આજરોજ કમિટીની 2023ની અંદર સમિતિ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં સર્વસંમતિએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચના જાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી સંકટમોચન હનુમાન મંદિર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્રહ્મ સમાજમાં ઉભરતી પ્રતિભાને ઉજાગર કરવા માટે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ જિલ્લા પ્રમુખ અનિલ પંડ્યા તેમજ બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોશીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ 24 જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન શ્રી રામ જાનકી સંકટમોચન હનુમાનજી મંદિરના ગાદીપતિ મહંત રાઘવેન્દ્ર દાસનું ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓના હસ્તે સાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું હતું. જાડેશ્વર શ્રી રામ જાનકી સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંત રાવલ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રજ્ઞાબેન રાવલ, સ્થાનિક ચેનલના ડિરેક્ટર ઋષિભાઈ દવે, બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુકલ સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉભરતા બ્રહ્મ કલાકારોને પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના મહામંત્રી રાજુ ભટ્ટે કર્યું હતું.
ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય ધામ નજીક હરિપ્રબોધન યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનાર તારીખ 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવના પડઘમો વાગી ગયા છે. ત્યારે હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી દર્શનદાન આપવા તારીખ 16 અને 17 એમ 2 દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા હતા. જે સંદર્ભે ભરૂચ ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર, બિઝનેસમેન જેવા સમાજસેવકોની ભવ્ય સભાનું આયોજન પરમ પૂજ્ય પ્રબોધજીવનના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. સભામાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવ્યું હતું. આ સત્સંગ સભાનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. જે બીમાર થાય છે, બીમારી આવવાનું કારણ શું છે? બીમાર થાય તો દવાખાને જવું પડે. કારણ શું છે? સ્વામી પ્રશ્ન પૂછે. એટલે ભાઈ તે સ્વામીને કહેવાય કે સ્વામીજી તમે દવાખાના બનાવો, સ્વામી સેવા કરો. સ્વામીજી પ્રશ્ન કર્યો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ધમણાત ગામે 52 વર્ષીય વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પ્રવીણભાઈ મણીલાલ વસાવા નામના પુરુષે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેમનું મોત નીપજ્યું હતું. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી બોડી ઉપર કબજો મેળવી પીએમ અર્થે ખસેડી આ બાબતની વધુ તપાસ હાથ ધરી હતી. જંબુસર પોલીસ સ્ટેશન વિભાગ દ્વારા નવયુગ વિદ્યાલયમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ અને જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ એવી પાનમિયાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી રણછોડભાઈ, આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર, પોલીસ કોન્સ્ટેબલ શ્રીમતી પૂર્ણિમાબેન, કરણસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ રાઠોડ, નન્નીકલી ફાઉન્ડેશનના અધ્યક્ષા શ્રીમતી કરમજીત કૌર તથા શ્રીમતી નૂતનબેન યાદવ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવયુગ વિદ્યાલય અને જંબુસરના પોલીસ જવાનો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું. શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જંબુસર પોલીસ સ્ટેશન પરિવારનો શાળા પરિવાર, શાળા મંડળ વતી આભાર માન્યો હતો. આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસર અને નન્નીકલી ફાઉન્ડેશનના સહયોગથી જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એવી પાનમિયા સાહેબે ઉપસ્થિત રહી એમના માર્ગદર્શન દ્વારા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. સાથે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનો વચ્ચે એક ક્રિકેટ મેચનું સુંદર આયોજન પણ થયું. આમોદના નેશનલ હાઈવે નંબર 64નો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેને લઈને એક બાઇક સવાર રોંગ સાઈડ ઉપર જતા એક ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં તેની સાથે બાઇક સવાર મહિલા ટેન્કરના ટાયર નીચે આવી જતા બચી ગઈ હતી. ટેન્કર ચાલકે બ્રેક મારતા તેનો આબાદ બચાવ થયો હતો. તેમ છતાંય લોકોએ ટેન્કર ચાલકને માર માર્યો હતો. ચોમાસા બાદ ભરૂચ જિલ્લાના હાઈવે હોય કે શહેરના માર્ગો, તમામ માર્ગમાં મસમોટા ખાડા અને મેટલ નીકળી જતા માર્ગો ધૂળિયા બન્યા છે. જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યું છે. એક તરફ ખાડાઓના કારણે આર્થિક નુકસાન અને અકસ્માતો પણ થતાં લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તેમ છતાંય માર્ગ વિભાગ દ્વારા કોઈપણ જાતનું સમારકામ નહીં કરવામાં આવતું લોકો જીવના જોખમે પણ વાહનો ચલાવી રહ્યા છે. ભરૂચ જિલ્લા આમોદનો નેશનલ હાઈવે નંબર 64 પણ અત્યંત બીમાર બન્યો હોય વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. આજે સવારે આ જ માર્ગ પરથી એક બાઇક સવાર તેની પાછળ એક મહિલાને બેસાડી ખરાબ માર્ગના કારણે રોંગ સાઈડથી પોતાની મોટરસાઇકલ લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી આવતા એક ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર મહિલા
ટેન્કરના ટાયર તરફ પટકાઈ હતી. જોકે ટેન્કરના ચાલકે સમય સૂચકતા વાપરીને અચાનક બ્રેક મારી દેતા ટાયર નીચે પડેલી મહિલાનો આબદ બચાવ થયો હતો. તેમ છતાંય ત્યાં એકત્ર થઈ ગયેલા ટોળાએ જાણે ટેન્કર ચાલકનો વાંક હોય તેમ તેને પકડીને માર માર્યો હતો. ત્યારે વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવામાં આવે અને વ્યવસ્થિત ખાડાઓ પૂરી રોડ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આમોદના ચામડિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે 40 વર્ષથી શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાંથી ટોપ લેવલની 8 સિલેક્ટેડ વોલીબોલ ટીમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલમાં ડાંગ જિલ્લાની કૌશિકભાઈ જાદવની ટીમ અને તાપી જિલ્લાની ભીખાભાઈ બોડિયાદની ટીમ ફાઇનલમાં આવતા ભારે રસાકસી બાદ ભીખાભાઈ બોડિયાદની ટીમ ફાઇનલ મેચમાં વિજેતા થઈ હતી. જ્યારે વિજેતા ટીમને અને રનર્સઅપ ટીમને પણ ટ્રોફી આપી રોકડ રકમનું ઇનામ એનાયત કરાયું હતું. વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ભરૂચ જિલ્લામાંથી આમોદ તિલક મેદાન ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શબનમ સ્પોર્ટ ક્લબના પ્રમુખે સંદેશ આપ્યો હતો કે આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો અને એકતા કેળવવા માટેનો છે તેમ તેઓએ જણાવ્યું હતું. ગુજરાતમાંથી સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, વાપી જેવા અનેક જિલ્લાઓમાંથી ટોપ લેવલની 8 સિલેક્ટેડ ટીમનો સમાવેશ કરાયો હતો. આ વોલીબોલ ટુર્નામેન્ટ શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પોતાના ખર્ચે 40 વર્ષથી રમાડવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 40 વર્ષથી આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે વોલીબોલનું ટુર્નામેન્ટનું આયોજન ફક્ત શબનમ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ મહેબૂબ કાકુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે. જ્યારે અહીંયા નેશનલ લેવલની ટીમો પણ અવારનવાર રમવા આવે છે, જેમ કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત જેવા અનેક રાજ્યોમાંથી વોલીબોલ ટુર્નામેન્ટ રમવા માટે ટીમો આવે છે અને ઉલ્લાસભેર એકતાની સાથે જાણે તહેવાર હોય તેવી રીતે અહીંયા વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખના પુત્ર દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઈ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ, વેપારી એસોસિએશન સહિતના આગેવાનો અને અનેક ગામડાઓમાંથી લોકો વોલીબોલ ટુર્નામેન્ટ જોવા ઉમટી પડ્યા હતા. લગભગ 40 વર્ષથી આ ટુર્નામેન્ટ અમે સતત કરી રહેલા છે. કોરોના દરમિયાન કોરોના વખતે ગવર્મેન્ટ તરફથી અમને નાનો ઓર્ડર હતો, એ દરમિયાન 3 વર્ષ અમે આ ટુર્નામેન્ટ બંધ રાખેલી. આ ટુર્નામેન્ટનો મુખ્ય આશય ભાઈચારો કેળવવા માટે છે અને સ્પોર્ટ કઈ રીતના આ ખેલાડીઓ જે ગામડા લેવલ પર છે આટલા સારા ખેલાડી કઈ રીતે રમે છે અને એનું કેવી રીતે બીજા ખેલાડીઓ ઉત્પન્ન થાય એના માટેનો આશય છે અમારો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી કાસ બની પ્રદૂષિત માફિયાના કુકર્મની કાસ. ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે એક કચ્છ કોમના 2 જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું. એક યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો, જ્યારે અન્ય 3ને સામાન્ય ઈજાઓ પહોંચી. રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરાયું. અંકલેશ્વર નજીક હાઈવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા પતિનું મોત નીપજ્યું. પત્ની સારવાર હેઠળ. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.